વાત કરીશું દ્વારકાથી. દ્વારકાના જામ ખંભાળિયાના સલાયા વિસ્તારમાં મની ટ્રાન્સફરના વેપારી પાસેથી 7 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો ઉચકીને ફરાર થયેલા 2 શખ્સોને જિલ્લા પોલીસની સંકલિત કામગીરી બાદ અમદાવાદમાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે. જે વેપારીની નજક ચૂકવી પડવારમાં ચીલ ઝપટ કરી હતી અને નાસી છૂટેલા આ આરોપીઓને પકડવા એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક નાકાબંધી ગોઠવી તપાસ તેજ કરવામાં આવી હતી અને પૂછપરછમાં મુખ્ય આરોપી એઝાઝ રજાક સુંદાર અગાઉ 16 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.21 લાખ રોકડ અને 2 મોબાઈલ કબજે કર્યા છે અને તથા બાકી રકમ તેમજ સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે. ખેતરમાં સલાયા ખાતે રહેતા કિરીટભાઈ બદિયાની નામના વ્યક્તિ સાથે 7 લાખ રૂપિયા જેટલી ચીલ ઝડપનો બનાવ બનેલો હતો. જે સંદર્ભે સલાયા ખાતે રહેતા આરોપીઓ એજાજ રજાક સંગાર તથા જાકુબ જુનસ સુંબાણીયા વિરુદ્ધ સલાયા પોસ્ટે ખાતે ચીલ ઝડપનો ગુનો નોંધવામાં આવેલો હતો. જે ગુનો નોંધાતા એસપી સાહેબ શ્રી જયરાજસિંહ વાળા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ, એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વેલન્સ આધારે મળી આવેલ હતા. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે તેમજ 1,21,000 જેટલા રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે. હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુમાં છે. પકડાયેલ આરોપીઓ પૈકી એજાજ રજાક સંગાર નામના